અલા ગટિયા માન પૈસા ની ઇંતજામ છે ઓલું છું ગોતા તાવ ડોહો ક્યાં મેકી દે કોને ખબર બોલ ડરતા નોતા કેટલા આમ વિખું હે ને ડોહા થોડા તે માન પૈસા મારે ના હોવો કેમ મને ભૂખ લાગી ના ઓલા મંગલસિંહ બાપુ પાસે અવડી બંદૂક આમ ફેંક્યું ને તો આખું ખોપડા બવડા વહી જાય. હાલે એને ભાઈ આપણે બે જઈ હું ને હું તો સમજાજી પૈસા આપી દઈશ આપણે ક્યાં ભાઈ આમને થોડા હું નહીં આવું તો ક્યાં અડ્ડો ક્યાં છે એનો આ ઓલું ધાર ભર્યું હા ઓલે એની માથે હા આઈ પર આનંદન બાજા આ તો વાંધો નહીં તું જા હું આવું એને થોડા તાવું નખર પછી છે ને બોલાલ ડકો આવે છે તેથી આવતો કમ જોઈ લઉં નહીં બતાતો તો નથી કે આવી છે એ આ છે આવા દે ને હા પૈસા લાવ્યો છું જો પૈસા તું બોલ માં શેઠ ક્યાં ડાકુ આ એનો અડ્ડે છે એને મોઢા ઉપર મારવાના છે પૈસા અરે મોઢા ઉપર ક્યાં મળતું હોય એને જાન જગો મારી નાખી એનો પેલા રાણતદા છોડી દે હાલો આપણે હાલે ઉપાય જવાનું છે બળગીર માં એનો લઈ લો રાણતદા નાગે હું જો છો મંગલજો ડાકુ તો આપ ગવા પર છે મંગલ બાપુ અને આગળ આવીને બોલજે ક્યાં છે ઓલો મંગલજો ડાકુ મંગલ ડાકુ કોને કેસો તારા શેઠ ને આ તો આવીને બોલજે ને ખબર પડે આ હું જો છું રાણતદા કોણ બાંધી કે આ તો હાલ ને હા તો હાલ આવું છું ના કેટલો ભાગો છે તમારો બાપુ નો અડ્ડો આ બતા તો ના આવો તો ને હે મંગલજી બાપુ ની જય મને બોલાય તમારો બાપુ છે મારો થોડો બાપુ બોલો ને કાઈ નહીં એ તું બોલ તમારો બાપુ છે મને થોડા કઈ પૈસા આપ્યા હા મંગલજી બાપુ ની જય હા એમને મંગલજી ડાકુ હા એ ભૂરો ડાકો લાલ ડાકો બોલો બાપુ પૈસા લઈને જવાનો મારા જોવો તો પૂછો પૈસા લઈને આવો કે એ ડાકુ પૂરા પૈસા છે ગણી લેજો 30,000 રૂપિયા છે આ તો અમાર ખીચડી ખાવાના છે એટલા થોડા હોય એ બાપુ પૈસા ગણી લો એક પેટી છે હો હે કેવું છે ગણી લ્યો હરખા એવું લાગે અને હાલો છોડી લો મારા દાદાનો હાથ બધા રાણા એ તું કે અમને તે બાપુ કે તો છૂટશે બાપુ કયો હવે છોડી દે હવે એકલા ચડી જાઓ હવે ભૂરા ડકો બસ છોડો એમ કીધું પછી હવે ઉલમાન નક નાખી એક લાફો એનો રાણેદા હા હવે તમને કોણ જોઉં છું કોણ તમને બાંધે એક લાખ રૂપિયા આપ્યા એક પેટી આપી દીધી પાવર કેમ બોલે બાપુ આવું તું પાવર ની વાત ના એક પેટી આપી દીધી છે હવે લઈ જઈ છે આ દવા જાય ને કર હાલો કેમ રાણેદા છોડી લીધા ને તમને એ ભૂરા ડકો લાલ ડકો હા બોલ બાપુ બોલ બાપુ આપણા ઇલાકામાં કોઈ આવું ન હવે કોઈ આવ્યું તો નથી પણ ખીચડી ખાવું આવીએ ખીચડી ખાવી છે હા તો કામ બાજુ જવું પડે કે હાલો મને તો કઈ ભૂખ ન લાગી તમારે જવું તો આલ્યો આલ્યો જતા હાલો તમે બે હાલ એવું લાગે તો મારે એટલું લેતા આવજો બરોબર હું લાવું ગમે એ કઈ ખાવાનું લેતા આવજો તો પાણી ટીકા લેતા આવું હા જે હોય લેતા આવજો તો હાલ લાલ ડાકુ હાલો મારા ઇલાકામાં કોઈ ઉતરું ન હોય તો ખબર આ ઇલાકો કોનો મંગલસિંહ ડાકુ નો આયા સકલા ને ફરકવું હોય ને તો મારી રજા વગર સકલું નો ફરકે ખબર છે આ ઇલાકો કોનો મંગલ ડાકુ નો હવે તો વાડીએ જઈને કઈ ખાવું છે હો કેમ અરે મંગલસિંહ બાપુ એ 3 દી લગીને તો કઈ ખાવા ના દીધું મને હે તંજલી કે પૂછે રાખ્યા હા વાડીએ જઈને તો કઈ ખારું ખાવાનું બને તો ખાવી હવે હું ખાય હવે આપડી પાસે જે ખાવા હતું એ બધું મંગળસિંહ કરી નાખ્યું ખીચડી નું કેમ 1 લાખ રૂપિયા હતા તમારા ઈ ને બધા દઈ દીધા 1 લાખ રૂપિયા હતા હા અંદર કાંઈ નહોતું હવે કાઈ ના હવે કાંઈ નથી તો હાલો કા વાડીએ જઈને વિચાર્યું ખરા હવે હવે જોઈએ હવે શું કરું મંગળસિંહ એનું ખીચડી કરી લીધું આપડે કાંઈ પેટ ભરવા કાંઈક આપણું કાંઈક કરવું પડશે ને હા હેલો હવે હા ઈકા તે મને આયા મળ્યો બેરા રૂમાલ પાથરી રાણતદા આયા તો બેહું જ પડશે કેમ તો જે કાંઈ હતું મંગળસિંહ ડાકુને આપી દીધું હા હવે આપડે કઈ કાંઈ ના તો પેટ નો ખાડો પૂરો હોય ને તો આ એક તમારે અહીંયા કરવું પડશે હું 300 વીઘાનો માલિક અને મારે આ બધું ભીખ માંગવી
હું એવું કાંઈ ન કરવાનો જો રાણંદા પેટ અત્યારે 300 વીઘા તમારી ક્યાંય કામ નહીં આવે નહીં આવે એટલે તમારે પેટનો ખાડો પૂરવા ભીખ માંગવી પડશે એવું કરવું પડશે હા તો હાલો હા બીજું કઈ છે તો નહીં આવે કરીએ આપણે હે ઈશ્વર હે ભગવાન કોકસ આમાં નાખો પાંચથી દઈશું કંઈક નાખો પેટનો ખાડો હા ભૂખ લાગી હવે નાખો પેટનો ખાડો પૂરો અલે જો તારા માણા આપણી ઉપર પૈસા ઉડાડે આમ જો તું રાણંદા લઈ લો આ પેટનો ખાડો પૂરો હે કઈ કરવું પડશે રાણંદા હે ભગવાન નાખો આમાં કંઈક નાખો રાણંદા હા 200 રૂપિયા આવી જશે ખાવાનું થઈ જશે ખાવાનું થઈ જાય ને? હા જો જે કોક આવ્યો લે આપણે તો પૈસા લાગુ હા હે ભગવાન આવા નવા માણસ આવે ને તો આપણે ગરીબોને સારું કા પેટનો ખાડો ફેલાઈ જાય જો 2000 રૂપિયા આમ નામ થઈ ગયા તો હજી કોઈક આવ્યા દઈ આવ્યું ભગવાન જો હવે કેટલા બધા થઈ ગયા આવા કેટલા બધા આવા કેવા માણસ હારા હારા છે તો. આવા નવા આવે ને તો પૈસાનું ખાવાનું થઈ જાય કાક બાય લાવ એટલે લઈને વાડી તો બેસી ખાવા હવે હે લાતિકા હાલ હવે એટલા પૈસા લઈને વાડી બેસી આપણે ના ના રાણતદા હું એક કામ મને એક આઈડિયા આવે રાણતદા હું અમે દરરોજ આવી રીતના ભીખ માગશું ને આપણે દરરોજના આખો દીના 3,000 5,000 એટલા કમાઈ લઈશું હું 300 વીઘાનો માલિક અને આ પૈસા માંગો બેવ રોજ ઈ તો તાર લાસાર છું ને એટલે પૈસા માંગુ નકર માગું ઈ હો હું અરે રાણતદા હવે આટલા પૈસા લઈને વાડીએ વ્યાજે હાલ હું તો રાણતદા મારો શું કહું હું તમારે બોલે હાટું કહેતો છો ઈ ભલા મારે ના કરી તો આટલા પૈસા લઈને આવો વાડી હાલ ઓ બાપા લઈ લે પૈસા હાલ આ રૂમાલ લઈ લે રૂમાલ હારો છે હાલ